જય શ્રી કૃષ્ણ બધાને. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી આજે આપણે જે મળવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયો છે, તો આજનો આપણો એક વિષય જે છે તે ડોલનો ક્રમ. તો આપણે ઘણા બધા દિવસથી જે પેન્ડિંગ હતું એ બદલ ક્ષમા માગું છું. થોડો કામના વ્યસ્તતાને લઈને નહોતો કરી શક્યો. તો આપણે બહુ જ જલ્દીથી ડોલનો ક્રમ જોઈએ. સર્વપ્રથમ આપણે થોડીક એનું બેકગ્રાઉન્ડ થોડુંક આપણે સમજી લઈએ કે ડોલનો ક્રમ જેમ આ વર્ષે ડોલ અને હોળી બે એક જ દિવસે છે, તો ડોલ અને હોળીનો બેવનો ઉત્સવ આપણે એક જ દિવસે થશે, પણ શૃંગાર તો આજે જ થઈ ગયો હોળીનો, એટલે એક દિવસ પહેલાં. પણ જેવી રીતે ડોલ તો કાલે જ પ્રભુ ઝૂલશે. હવે ડોલમાં આપણે કેવી રીતે છે કે નિત્યવત જેમ મંગલા થાય એવી રીતે મંગલા, પણ આજે એકમાત્ર એવી રીતે મંગલા થાય છે કે લાલ જરીના સાજ ઉપર પ્રભુ બિરાજીને મંગલા બિરાજે છે. કેમ કે આજે ખેલ મંદિરમાં નથી થતો, મંદિરની બહાર ડોલતી બારી જે કહેવાય ત્યાં, કે કોઈ પણ એવી સ્થાન ઉપર કે જ્યાં મંદિર સુધી ગુલાલ ના પહોંચે. એટલે બધો મંદિરનો ખાસા થવાનો બધો ક્રમ આજે જ શયનમાંથી થઈ જાય છે મોટે ભાગે. તો બહુ વધારે સમય નહીં લેતા આપણે આગળ એમ જઈએ કે મંગલા પછી તરત જ અભ્યંગ થઈને આવી રીતે શૃંગાર, 4 કર્ણફૂલનો, ખીડકીની પાટ અને જામદાની વસ્ત્ર ને લાલ મીનાના મુખ્ય ત્યાં આભરણ, આ બધો ક્રમને સિંગલ સાદી ચંદ્રિકાની, મોરપંખની આ શૃંગાર આપણે આ નવનીતલાલના ક્રમમાં જોવા મળે છે. તો આ પદ્ધતિથી આપણે આ શૃંગારનો પણ ક્રમ જોઈએ, અને શૃંગારના ઓલરેડી આગળના વિડીયો છે એટલે આપણે નથી આમાં કવર કર્યા. એના અલાવા આપણે રાજભોગ આવી જાય, રાજભોગ ઉત્સવની બધી જ સખડીઓ, કઢી, ભજીયા, દહીંવડા, યથાશક્તિ જે સામગ્રી આપણે આ થઈ શકે એ અરોગે પ્રભુ રાજભોગ નિત્યવત અરોગી લેવા બાદ પ્રભુ નિજ મંદિરમાં બિરાજી સિંહાસન, ખંડપાટ ચોકી લાગે, આરતીનો ક્રમ થતો હોય તમારે તો આરતીનો ક્રમ થયા બાદ પ્રભુને ડોલનું અધિવાસન થાય. અધિવાસનમાં પણ એ જ કે આપણાથી ન આવડે તો કશું ચિંતા નહીં કરવી, જલક્ષક છાટી અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરી અધિવાસનની ભાવના હૃદયમાં જ કરી લેવી. અધિવાસન થવા બાદ ઠાકોરજી જાંજ પખાવત સહિત ડોલમાં બિરાજે. ડોલમાં બિરાજવાની સાથે જ આપણે આજે રાજભોગ ધૈર્યો હોય તો અગર જો આપણે આ કેવી રીતે ક્રમ રાખીએ છીએ તો આપણે ગુરુઘરને કેવી રીતે આપણા આજ્ઞા છે એ પ્રમાણે આપણે નિર્ધારિત હોય છે. પણ જો અગર આપણે આ ચારેય ભોગનો ક્રમ હોય તો એવી રીતે હોય કે પહેલો ભોગ અને રાજભોગ ભેગા જ આવી જાય. પહેલા ભોગની અંદર ડોલના ભોગમાં અધિકતર દૂધઘર અને અનસકડીની જ સામગ્રી હોય છે. તો બધું આપણા ઘરમાં ના બની શકે તો કાંઈ નહીં, તો 2 દૂધઘર, 2 અનસકડી, થોડા ફલ ફૂલ, તળેલા પાગેલા મેવા. તળેલા પાગેલા મેવા એટલે પાછા એ જ કહું કે બધા જે સૂકા મેવા હોય એ આપણે તળીને ઉપર સિંધવ લૂણ મરી કરીએ, અને પાગેલા મેવા એટલે આપણે આ જે સાકરથી ઉપર આપણે જે ચાસણીમાં પધરાવીને પાગેલા કરીએ તેને તળેલા પાગેલા મેવા કહેવાય. તો મુખ્યત્વેથી ડોલની આ સામગ્રી હોય છે. બુંદીના લાડુ હોય છે. તો આવી રીતે આપણે એક છાપ આપણે સિદ્ધ કરી અને સામગ્રીની આપણે એ પણ મેં સિદ્ધ કરી રાખી છે આ વખતે થોડી બતાડવા માટે, તો એ પણ આપણે જોઈશું. તો પહેલો ભોગ અને રાજભોગ ભેગા આરોગ્યા બાદ પ્રભુ ડોલમાં બિરાજે. ડોલમાં બિરાજવાની સાથે જ પ્રભુ આવી રીતે ડોલમાં બિરાજી રહ્યા છે. ડોલ પણ મેં આગળના મારા વિડીયોમાં કવર થયું છે કે પાછળ કેળના સ્તંભ છે, પછી ચંદનની પટ્ટીઓ છે, જે પુષ્પ તમારે ત્યાં મળે, આંબાના પાન, રાસપાલવના પાન, એનાથી તમે ડોલ બાંધી શકીએ. કે આપણે આવી રીતે ઝાલર પણ મેં બતાડીશ કેવી રીતે બંધાય છે ઇન્સ્ટન્ટ, એ પણ એક ક્રમ બતાડી દીધો છે. ઝારીજી ઉપર આપણે આવી રીતે વસ્ત્ર ઢાંકીને જ રેડી રાખીએ, એમાં જ આપણે આવી રીતે 2 બીડા પણ કે જેથી રંગીન ના થાય તેઓ, અને ડોલમાં પાછળ ખાલી એક ગોળ તકિયો આવે, બગલ તકિયા કોઈ આમાં આવતા નથી. પીતાંબર ફક્ત ઓઢ્યું હોય. આજથી કપોલ મંડન નહીં થાય, નહીં આજે ફૂલના છડી છોગા આવશે, કે નાઈ આજે રસિયા ગવાશે. આ કોઈ પણ ક્રમ આજે ન, ખેલ ભોગ પણ આજે નહીં આવે, માત્ર ડોલ જ ઝૂલશે. તો સર્વપ્રથમ પ્રભુને ડોલમાં પધરાવી બીડા રોગાવાનો ક્રમ ચાલુ થાય. ડોલના પદ ચાલુ થતાની સાથે જ આપણે પહેલાં બીડા રોગાવાનો ક્રમથી શરૂ કરીએ. તો આવી રીતે આપણે આ ગિલોરી જે સોપારીને પાનવાળી આપણે પ્રભુને આવી રીતે રોગાવીએ. ભલે આપણે ચારેય ભોગ કરીએ તો એક બીડી વધારે ન રોગાવી શકીએ, તો એક બીડી રોગાવીએ આવી રીતે, અને 2 પાન રોગાવીએ આવી રીતે. તો પાનમાં પણ આપણે હલકેથી આવી રીતે લઈ અને હલકો સો આપણે આવી રીતે આમાં ચૂનો જે હોય આટલો સો આંગળી પર લઈ અહીંયા હલકો સો આપણે આવી રીતે લગાડી ને આવી રીતે બીડા રોગાવીએ 2 અને એક ગિલોરી. આટલો ક્રમ રાખીએ તો એ અહોભાગ્ય શ્રી મહાપ્રભુ શ્રી સાંઈજીની પરમ દયા માની આપણા ઉપર કે આટલો આપણે પ્રભુએ સૌભાગ્ય આપ્યો.
આવી રીતે બીડા રોગાવીએ પહેલાં. આવી રીતે એક ટ્રસ્ટી રાખી જ છે કે જેમાં આપણે બીડા રોગાવેલા આપણે આમાં પધરાવી દઈએ. આ થવાની સાથે જ આપણે પ્રભુને બે જોટા પર હિંડોળામાં જેમ ઝુલાવીએ, સર્વપ્રથમ આપણે આગળથી આપણે આવી રીતે શ્રી મહાપ્રભુજીની માનસીમાં આજ્ઞા લઈ અને હલકેથી આવી રીતે 4 વાર જોટા આગળથી ઝુલાવવાના છે અને પછી દાંડીથી ધીરે ધીરે ઝુલાવીએ, એવી રીતે કે પ્રભુને શ્રમ ના પડે એવી રીતે હલકેથી ડોલ ઝૂલે. ડોલના પદ ચાલુ થઈ જાય એમાં, ને ડોલના પદ ચાલુ થતાની સાથે જ આપણે ખેલનો ક્રમ શરૂ કરીએ. સર્વપ્રથમ ચંદનથી. તો આપણે આવી રીતે ગોળેલું જે ચંદન જે છે આપણે ત્યાં આવી રીતે જે ખેલનો ક્રમનો જે ચંદનનો આપણે જે છે એ જ પદ્ધતિથી આવી રીતે એ સર્વપ્રથમ આપણે આ પાક ખેલે. આવી રીતે જો 4 ભોગ એટલે આગ્રહ રાખીએ કે પ્રભુને 4 વાર ખેલાવા મળીએ, કેમ કે આ છેલ્લો દિવસ છે, પછી પાછો હવે આવતા વર્ષે જ આપણે સૌભાગ્ય મળશે. તેથી કરીને ભલે સૂક્ષ્મ ક્રમે પણ આપણે 4 ભોગ કરીએ તો એક આનંદ છે, એમાં બીજું કંઈ વસ્તુ વિશેષ નથી. આવી રીતે 4 ઝીણી ઝીણી ટપકીઓ કરી અને એવી જ રીતે આપણે આ ઓઢણી પર આવી રીતે, અને આ જે ચંદ્રિકા જે છે એના પર પણ આપણે જો આવી રીતે લઈ હલકેથી, એકદમ હલકેથી કે ખેલી ના જાય, બસ આવી રીતે ચંદનથી ચંદ્રિકા ખેલે. સાથે જ આપણે મોરો ખેલાવી. આજે મોરો પણ ઉદ્ભટ ખેલ થાય એટલે એમાં કોઈ પ્રકાર મંડાતા નથી, આવી રીતે લકીર જ પાડવામાં આવે સીધી આવી રીતે. આવી જ રીતે આપણે જારીજી ઉપર પણ હલકી સી એક નાનકડી સી લકીર કે ખીલાવાની બાવ થઈ જાય આપણે એના ઉપર. એવી જ રીતે આપણે આ ઠાકોરજીને ખીલાવ્યા બાદ હવે આપણે ગુલાલની વારી લઈએ. આવી જ રીતે આપણે હલકો સો ભીનો ગુલાલ. આજે નથી ઠાકોરજીને કપોલ મંડન પણ આજે ન થાય કે ન આજે પ્યાલી પિચકારી આવે, એટલે ખાસ એ ધ્યાન રાખીએ આપણે. બીજા ઘરમાં આવતી હોય તો મને નથી ખબર, નવનીતલાલના ઘરમાં અમારે ક્રમ નથી. આવી રીતે પાક ખેલાવીએ. અને જ્યારે આપણે ચંદ્રિકા ખીલાવી ત્યારે આવી આડો હાથ રાખી આમ ખીલાવી, જે પ્રભુના મુખારવિંદ પર ગુલાલ ના જાય. અને એવી જ રીતે આપણે ગાદીનો મોરો ખીલાવીએ. એવી જ રીતે આપણે અબીરથી સીધી ચંદ્રિકા જ ખેલશે. આમ ઓઢણી, ગાદી મોરો, એવી રીતે હલકા સે સૂક્ષ્મ ક્રમે જારીજી પર. વચ્ચે વચ્ચે આપણે ખેલાવીને આમ કટોરી લેવા જાય અને કંઈક જોટો આવી રીતે ઝુલાવતા જઈએ. જો એકલા જ આપણે હોઈએ તો પ્રભુ ઝૂલવાનો પણ આનંદ લે. એવી રીતે ચોવાને પણ આપણે એવી જ રીતે નાનકડી શલાકા ઉપર લઈ આવી રીતે ચોવાને ચંદ્રિકા ઉપર પણ આવી જ રીતે ખેલ. એવી જ રીતે ગાદીના પટ્ટા ઉપર આવી રીતે આંગળીમાં લઈ આવી રીતે લકીર પાડવી.
એવી રીતે જારીજી પર પણ હલકી એક લખી. આ બધો ક્રમ થવા બાદ પ્રભુને પાછો ફરીવાર ડોલ ઝુલાવી. આવી રીતે ડોલ ઝુલાવ્યા બાદ હવે આપણે ડોલને ખીલાવવાનો ક્રમ લઈએ. એવી જ રીતે આપણે આ ચંદનથી સર્વપ્રથમ આપણે આવી રીતે ચૌરી ઝુમર જે તમે કહો આપણે એ ફૂલનું જે બન્યું છે એને આવી રીતે ખીલાવીએ. દાંડીઓને આવી રીતે કોઈ પણ પત્તા એમ ના કે હું ખેલી નથી એવી ભાવ રાખી હરેક પત્તાને સૂક્ષ્મ ક્રમે પણ આપણે આનો વધારે સમયને અવકાશ રહેતો હોય એવી રીતે ડોલ ખીલાવું. એવી જ ક્રમે આપણે ગુલાલથી ફરી પાછા ચમરી ખેલાવે તો પ્રભુ પર હાથ રાખી આવી રીતે આવે. આપોઆપ પ્રભુ પર પડતું હોય તો એનો કોઈ વાંધો નથી. જેમથી તો થવાનું જ છે ખેલ આજે ભારી હોય એના માટે થઈને એટલે આપણે આજે ઠઠ્ઠા બીલ આસાનો બીલ જે કહીએ તેનાથી ખેલ આવીએ. ડોલને જોવાથી આ થઈ જવા બાદ હવે ડોલની ઝાલર ખેલાવાના જોઈએ. આવી રીતે જે ઘોળેલું જે ચંદનનું જલ કે સોડાનું જે તમારી પાસે અવેલેબલ હોય એનાથી સર્વપ્રથમ ઝાલરને ભીની કરીએ. પાછળ સિંહાસન પર હલકો સો આપણે આંગળીથી જો જગ્યા ન હોય તો આવી રીતે ખીલાવી લઈએ. આવી રીતે ત્રણેય બાજુ ઝાલરને હલકે હલકેથી આપણે કેસર જલ છાંટી પછી ગુલાલથી આવી રીતે ખીલાવી. બેથી છેલ્લે જોવાની લકીર. આવી રીતે ખેલ થવા બાદ પ્રભુને આપણે પછી પીછવાઈનો ખેલ જેવી રીતે જ આપણે જોયેલો પીછવાઈનો ખેલ એ રીતે સર્વપ્રથમ આપણે કેસરવાળા જલ્દી પીછવાઈને છાંટી આવી રીતે જો 4 ભોગનો ક્રમ કરતા હોય તો થોડું થોડું ખીલાવવું જેથી 4 વાર ખીલાવવાનો અવસર મળે. ચોથા ભોગમાં વિશેષતાથી ખીલાવીએ. આમાં કોઈ આજે ભાત કે એવું કંઈ મંડાતી નથી. એથી કરીને જેવું તમે ફાવે એવી રીતે ખીલાવી શકો છો. આમ આવી રીતે પીછવાઈને ચંદનને કેસરના જલ્દી ખીલાવ્યા બાદ વળી પાછા પ્રભુને ડોલ ઝુલાવી આવી રીતે ઠાકોરજીને વધુ નહીં તો 2 પગ હરેક ભોગમાં આપણે આગળ રાખીએ કે ઠાકોરજીને 2 પગનો ક્રમ રાખીએ આપણે પ્રભુની સન્મુખ ગાવાનો.
હરેક ભોગમાં આગળ જો કરતા હોઈએ તો એવી ત્યાં ડોલ થઈ જવા બાદ આરતીનો જો ક્રમ હોય તો આરતી કર્યા બાદ હવે આપણે આગળ બીજો ભોગનો ક્રમ હોય તો કેવી રીતે ભોગ ધરવો એ જોઈએ. સર્વપ્રથમ આપણે ઝારીચીના ઢક્કન ખોલી લેવા, નવેરા નીચે કરી લઈએ આવી રીતે. આવી રીતે જ ભોગ જે છે આવી રીતે એક છાપ દૂધ ગરની આપણે આવી રીતે ધરી પડઘા ઉપર કેવી રીતે ચોસા હોય તો અનસકડી ધરી નિવેદન કરી ને ટેરો લઈએ તો આવી રીતે ઉત્સવ ભોગ આવે. આવી જ રીતે આજે માની લો કે પહેલો ભોગ થયો, ખેલ થયો, પાછો બીજો ભોગ થયો, આવી રીતે બીજો ભોગ થઈ ગયો. આ ભોગ સર્યા બાદ પાછા આચમન બીડા મુખ વસ્ત્ર બધું ધરાવી ફરી પાછા બીડા આરોગે, ફરી પાછો આવી રીતે જ ખેલ થાય. પછી પાછો ત્રીજો ભોગ આવી રીતે ભોગ ધરીએ, જે યથાવત સામગ્રી થોડી થોડી હોય ધરી. એવી રીતે ચોથો ભોગ બુંદીના લાડુ એમાં વિશેષતાથી આવતા હોય જે યથાશક્તિ આપણા થાય એટલા બુંદીના લાડુ 4 નંગ કરતા હોય તો 6 કરીએ, 2 કરતા હોય તો 4 કરીએ. એવી રીતે બુંદીના લાડુની બધી સામગ્રી પ્રભુને આપણે આગ્રહથી આવીએ. આવી રીતે ભોગ સમય થવા બાદ આચમન કરાવડાવીએ. આવી જ રીતે અહીંયા બિરાજતા સાથે આવી જ રીતે ડોલમાંથી પ્રભુ પટાતા નથી, અહીંયા ને અહીંયા આચમન મુખ વસ્ત્રનો બધો ક્રમ થાય છે. આવી જ રીતે ફરી પાછા આપણે અહીંયાથી ભોગ સરાવી નીચે મંદિર વસ્ત્રનો ફેરવી પાછો જે ખેલનો ક્રમ છે તે યથાવત. હવે જે ખેલનો ક્રમ પાછો ઉપર બતાવી દો. હવે આ ખેલના ઉપર જ આપણે પાછો ખેલ ખેલાવશું, બીજો ખેલનો ઓલો રહી રહે. અહીંયા આપણે હલકેથી આવી રીતે મંદિર વસ્ત્ર કરીએ એવી રીતે રાખીએ આગળ ને ફરી પાછો આપણે ફરી પાછો જ્યારે ખેલ થશે તો હવે આના ઉપર જ પાછો આ ખેલ થશે, જેમાં હવે પાછું ચંદનથી ખેલ ખેલાવવાનો, ફરી પાછી આ પાગના ઉપર આવી રીતે ખેલાવવાનું છે. આવી જ રીતે ટપકા પાડતા જવાનું છે. આમ ફરી પાછો ગુલાલ હોય તો ગુલાલનો પણ આવી રીતે જ ખેલાવી. એવી જ રીતે જોવા બધું ફરીથી એના ઉપરને ઉપર જ એવી જ રીતે આપણે ફરીથી ડોલને ખેલાવવાની છે. એવી જ રીતે આપણે ઝાલર ખેલશે પાછી ચપટીક બહુ વધારે ન ફાવે તો ચપટીક પણ આપણે ખેલાવવાનો આગ્રહ રાખીએ એવી જ રીતે. અને ફરીથી જેમ બીડાનો બધો ક્રમ હતો એ રીતે ચોથો ભોગમાં પણ વિશેષ થોડો ભારી ખેલ ખેલાવ્યા બાદ ખેલનો બધો ક્રમ થવા બાદ છેલ્લે પુષ્પથી આવી રીતે ફૂલની પત્તીઓ હોય એનાથી ઠાકોરજી ખેલે, ડોલ ખેલે. આવી રીતે એવી જ રીતે ઝાલરને પણ ખેલાવવાનો આગ્રહ રાખ્યા અને એવી જ રીતે આપણે પીછવાઈ પણ ખેલાવીએ. આ બધો જ ક્રમ થવા બાદ આરતી થાય. આરતીની જો આજ્ઞા ન હોય તો માનસીમાં કરી ખેલત વસંત વર વિઠ્ઠલેશ્વર પદ જે છે તે મહાપ્રભુજીને ખેલાવાનો ભાવ છે તે ગાઈએ. ખેલત વસંત વર વિઠ્ઠલેશ્વર આનંદ કંદ ગોકુલ સુદેશ આ પદ છે તે પદ ગાવા બાદ પ્રભુને દંડવત કરી 3 પરિક્રમા 5 પરિક્રમા જો સંભવ હોય તો કરી, નહીં તો માનસીમાં જ સ્થાન ઉપર કરી પછી પ્રભુને ડોલમાંથી પધરાવા. હવે ડોલમાંથી પધરાવ્યા બાદ પ્રભુને આજે સ્નાન થતા નથી, કોઈ પણ કાળે સ્નાન ન થાય. ઘણા બધા લોકોને ત્યાં જોયું છે કે અભ્યંગ કરાવે, સ્નાન કરાવે. ડોલના દિવસે આ ના થાય, કેમ કે આ વ્રજભક્તોનું જે સ્વરૂપ છે એના ઉપર આપણે જલ ના ઢોળી શકીએ. આ બધા અબીર ગુલાલ આપણે લાગે પ્રભુને શ્રમ પડે છે, પણ આ ભગવત સુખાર્થ છે એટલે આમાં શ્રમ નથી પડતો. આપણે ભીલા વસ્ત્રથી ભલે 4 વાર અંગ વસ્ત્ર કરીએ પણ સ્નાન આજે ના થાય. સ્નાન દ્વિતીય પાઠના દિવસે અભ્યંગ ને બધું થશે પણ ડોલના દિવસે નહીં થાય. પ્રભુ ડોલમાંથી પધારે, વસ્ત્ર વગેરે ખંખેરી ફરી પાછા એ જ ધરી, કેમ કે હોળીનો ક્રમ છે એટલે એવી રીતે ફૂલથી કે ગુલાલથી જેમ તમારા આજ્ઞા હોય એવી રીતે દાઢી રંગાઈ. શયનમાં ઉત્થાપન ભોગનો મેવો આરોગે, પછી શયન ભોગ આરોગે ને પછી જેમ કાલે આ હોળીનો ક્રમ સાથે છે એટલે નહીં તો આ આગલા દિવસે જ થઈ જાય તો હોળીના ટોલના પછી સીધા ઠાકોરજી લાલજરીનો દત્તુ એટલે ગદ્દલ વગર રૂનું એ લાલન ફટકાનો વાગો ધરી ઉપર પુડાચીન પાક. મારો એનો પણ એક વિડીયો છે, તમે જોઈ લેજો કેવી રીતે બને છે. એકદમ સિમ્પલ છે, 2 જ સેકન્ડમાં બની જશે ઘરે. પુડાચીન પાક 1 હાર 2 માલાનો ગાદી શૃંગાર ધરી ને ઉત્થાપન ભોગ આરોગે. ઉત્થાપન ભોગ સરવા બાદ શૃંગાર વડા થાય, શયન ભોગ આરોગીને પ્રભુ ઓઢે છે આ દિવસે. તો આવી રીતે આ ડોલનો ક્રમ રહ્યો છે. આપણે આ યથાશક્તિ જે આપણાથી થાય, આપણે ગુરુગર જે માગ્યા કરે એવી રીતે આપણે બધાએ કરશું એવી આશા રાખું છું હું આપ બધાએ પાસેથી.
વિશેષતાથી ફરી પાછો કહું કે નથી કપોલ મંડન થતું નથી, પ્યાલી પિચકારી આવતી આજના દિવસે, જેથી કરીને આપણે આ ક્રમ ના કરીએ. નથી વ્રજ યુવતી સત્સંગે, જેમ મેં કીધું કે કુંજ એકાદશીથી જ બંધ થઈ જશે ગાવાનું, એવી જ રીતે તેઓ ત્યારથી નહીં ગવાય. તો આવી રીતે આપણે આ ડોલનો ક્રમ છે આખો, સંભવતઃ આપણે આ જે પણ નાને પાયે મોટે પાયે જેમ પ્રભુ આપણી પાસે પ્રેરણા કરાવે ને જેટલું આપણી પાસે થાય મહાપ્રભુજી કરાવડાવે એવું ઘર મેળે આપણે પોતાના સેવ્ય સ્વરૂપને લાડ લડાવીએ. તો આપણે આજે જોયો ડોલનો ક્રમ. આશા રાખું છું કે આ બધાને આ જેવી પણ રીતે ભગવત સેવામાં ઉપયોગ લેવો હોય એ જરૂરતાથી લઈ પોતાના નીત સેવ્ય સ્વરૂપને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ જે આપણે પધરાવી આપ્યું છે આપણા ગુરુઘરની યાદીથી, તેને ખૂબ પ્રેમથી આપણે લાડ લડાવીએ. એ ડોલનો ઉત્સવ ખૂબ વિશેષતાથી આપણે મનાવી અને ખૂબ આનંદથી પ્રભુની સાથે ખેલીએ. તો એ આશા સાથે આ બધા પાસેથી આજ માટે આજ્ઞા લઈ ફરી પાછા આપણે આગળ કોઈ બીજા વિડીયો માટે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. ખૂબ ખૂબ ધન્યવાદ.